જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા ગીર સોમનાથ જિલ્લાની 2 દિવસની મુલાકાતે છે। મુલાકાતના પ્રથમ દિવસે ઉપરાજ્યપાલે દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મંદિરના પ્રાંગણમાં ઢોલ અને શરણાઈના મંગલસુરો વચ્ચે તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપરાજ્યપાલે મહાદેવના દર્શન કર્યા બાદ સૂર્યાસ્ત સમયે યોજાયેલી દિવ્ય સંધ્યાના આરતીનો લાભ લીધો અને સોમનાથની ભવ્યતા અને અલૌકિક ઉર્જાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો। દર્શન બાદ તેમણે સમગ્ર પરિસરમાં પ્રદક્ષિણા કરી હતી અને સોમનાથની સંસ્કૃતિ દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ માણ્યો હતો। આ પહેલા ઉપરાજ્યપાલ ઇણાજ કોસ્ટગાર્ડ હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું।